ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ શ્રી રામ. જેમ છો મિત્રો મજામાં? સ્વાગત છે તમારો અમારા આજના નવા એક વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જો વાગ્યા છે 7 અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવારનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે અને આપણે આવી ગયા છીએ ચા પીવા. ચા છે કમ્પ્લેટ. મારી બનાવે છે, બટાકાનું શાક કરવું છે. સ્નેહ માટે બટાકાનું શાક બનાવવાનું છે અને રોટલી. તો એને બટાકાનું શાક બને, સ્નેહ માટે બટાકા સુધારે છે અને આપણે આવ્યા છીએ ચા પીવા. હવે ચા પી લઈ. સ્નેહ આજ તો વહેલો ઉઠી ગયો છે, નીચે વયો ગયો છે. જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ચકલા ઉઠી તો ગયા છે, હજી બેઠા જ બાવેડામાં છે. જો આ બાજુ પંક્ષી બોલે છે. ચકલા હજી ભૂખા નથી થયા લાગતા. આજ ચણ ચણવા હજી આવ્યા નથી, ઉઠી તો ગયા છે. તો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે દૂધ લેવા. તો આ સ્નેહ ઉઠી ગયો છે, બ્રશ કરી લીધું છે. કયું ન ઉઠી ગયો, આ લઈ લે કેટલી ને બિસ્કીટ લઈ લે. હાલો દૂધ લેવા લઈ લે બહેણી અને બિસ્કીટ લઈ આવો. ઓલા ગલુડિયા વાત જોતા હે કે બોલો ગલુડિયો હજી ના આવ્યો. પૈસા લઈ લે. એ ખીચામાં ના રખાય. લાવ પૈસા, આ પૈસા લાવ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવાનો જવાનો ટાઈમ થઈ ગયો છે. આજ આપણી છે ને જરાક 5 મિનિટ લેટ થઈ ગયા છે. તો હાલો સ્નેહ ભાઈ જરાક ફટાફટ કરજો, જરાક ઉતામળ રાખો. હાલો આજે આપણી ગાડી લેટ થઈ ગઈ. હા મૂકી દો ખીચામાં. હાલો આપણી ગાડી આજ લેટ થઈ ગઈ છો. દાદાને ટાટા કહી દો. હાલો આમ આવી જ કહેવાય. તો મિત્રો વાગી ગયા છે 10 અને બાએ બનાવી છે ખીચી. અને ખીચી ખાવાની મજા છે અલગ છે. તો આપણે આવ્યા છીએ ખીચી લેવા. જો આટલી દઈ દીધી. હવે ના આવજે એમ કીધું. હવે એમ કીધું છે કે હવે ના આવજે. તો આપણે ખીચી ખાઈ લઈ. પણ ખીચી ખાવાની મજા જ કંઈક અલગ છે. પાપડ કરતા ખીચીમાં મજા આવે. મસ્ત મજાની બનાવે ખીચી. હાલો તમારે કોઈને ખીચી ખાવી હોય તો આવી જજો. અત્યારે તાજી ખીચી. તો આપણે તો ખીચી ખાઈ લઈ. તો મિત્રો વાગી ગયો છે 1 ને આપણે આવી ગયા છીએ જમવા. જો આજે પાપડ બનાવ્યા હતા ને સવારે.
2 ખાટલા ભરાણા છે, આટલા પાપડ સુકાય છે, 2-3 તો આપણે કાચા એમને ખાઈ ગયા ખીચી. અને જમવામાં છે રીંગણાનો કાચો ઓળો અને બાજરાનો રોટલો બને છે. એક બની ગયો ને એક બને છે. અમે માગીને અમે 2 ખાઈ લેશું. એકાદો પાપડ વળી ખાઈ લઈ. હવે સુકાઈ ગયો. હવે થોડા ભીના બાકી સુકાઈ ગયા. ચા પાણી થઈ ગયા છે. આપણે આવી ગયા છે ચા પીવાનો. બા ચા પીએ છે અને આપણે ચા પીવાનો છે. તો આપણે આપણો પિયાલો લઈ હાલો બા આમાં ચા દો. આપણે મસ્ત મજાનો ચા પી લઈ. અને મિત્રો ચકલાને ચણવાનું છે ને ત્યાં એક છે ખિસકોલી હતી, એક હવે થઈ 2. જો 2 ખિસકોલી છે ને એ ચકલાને ચણવા દેતી નથી. જે 2 ડોન આવી ગયા ને એટલે ચકલાને ફરકવા નથી એની. જો એક એને ચકલાને ચણવાનું ઓલું છે એમાં બેઠી છે, બેઠી ખાય છે ને એક ઉપર છે. જો 2 ડોન આવી જાય એટલે બધાને દબાવે, એટલે બીજાને બધાને છેટું રહેવાનું. તો મિત્રો આપણે ચા પી લઈને એટલી વાર ભલે ખિસકોલી ખાઈ, પછી આપણે ખિસકોલીને થાય ચકલા ભલે ચકલા આવી જાય ખાવા ત્યાં સુધી ભલે એ ખાઈ લઈએ થોડીક વાર. નકર હેરાન કરી રાખે ચકલાને પછી આપણે દિવસ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8:15 જેવું થઈ ગયું છે. અને આજે આપણે છે ને ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો સ્નેહ તો છે ને પાણીપુરી ઘણી બધી ખાઈ ગયો ને. કેટલી પૂરી ખાઈ ગયો છે? 5. તો જો તમે જોઈ શકો સ્નેહજી છે ને પૂરી ખાઈ છે. પાણીપુરી ધબધબાટી બોલાવે છે. પૂરી છે કાતરોટ એક પૂરી કરી છે, નહીં તો પૂરી થાય અમને એવું છે. મસાલો પૂરી ને પાણી પાપડ છે કે નહીં ખા એટલા બધા તરી નહીં ખા. અરે વાહ, કેટલી પૂરી ખાઈ ગયો ને? 5 ખાઈ ગયો. હજી તો ખાવાનું ચાલુ છે કા? 5 પૂરી ખાઈ ગયો. અને આજે છે ને ભગવાન રામાપીરની બીજ હતી તો ખીરે કરી નહીં પકડી. ખીર કરી છે આજે બીજ છે ને, રામાપીર ભગવાનનો પ્રસાદ કર્યો છે ખીર. ચાલો આપણે છે ને આજે પાણીપુરી ખાઈ લઈએ. હવે લાગી છે ભૂખ. દાદાનો ખાઈને નીચે વયા ગયા છે. હવે આપણે લાગી છે હવે આપણે ખાઈ લઈએ. જો બાકડો હાલો હવે ખાઈ લઈએ ને આપણે. હા